सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची में शुद्ध मदनुग्रहाय परमं गुह्यमध्यात्म संहितं यत्वयोक्तं वचस्तेन मोहोऽयं भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् एवमेतद्यथार्थत्वम् आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषोत्तम દસમા અધ્યાય પછી જુદો જ અર્જુન સામે આવે છે, જેના થોડા અહંકાર આગ્રહ ઓછા બી થયા છે અને મારો મોહ ગયો છે, આવી રીતનું એના મનમાં એક વાત નિર્માણ થાય છે. જોયું કે આ વખતે આપણે સંપૂર્ણ મોહ ગયો નથી, ગયો હોત તો ગીતા અહીંયા પૂરી થઈ જાત. તેથી નષ્ટો મોહ 18મા અધ્યાયમાં કે ત્યારે જ ખરો મોહ ગયો છે. તેથી શ્રોતાને ઘણીવાર એમ લાગે કે મારી શંકાનું સમાધાન થઈ ગયું છે, પણ થયું ન હોય એટલી ખબર જેને હોય તે જવાબ આપનાર માણસ સાચો. તમારા અધૂરા જવાબને પણ શ્રોતા સાચું માની લે. એનું કારણ એની એટલી ડેપ્થ નથી. એને જે પ્રશ્ન પૂછ્યો છે તમે હજી અડધો પડધો જવાબ આપો ને, હા મને સમજાઈ ગયું, પણ એને બરાબર સમજાયું નથી, એને એ જેને ખબર પડે અને આગળ ચલાવે તે માણસ પરફેક્ટ કહેવાય. તેથી અર્જુન કહે છે કે મોહો એમ વિગતો મમ, પણ ભગવાન માનવા તૈયાર નથી, કારણ કે આટલી સહેલાઈથી મોહ જતો નથી. ઘણીવાર ઉપર છેલ્લું આપણને લાગે, બહુ ઉતાવળે માણસો મને બધું સમજાઈ ગયું એમ બોલતા હોય છે. ના, હું સમજી ગયો. ઘણા માણસો પૂરી વાત જ નહીં કરવા આપે. તમે અડધું વાક્ય બોલો, સમજાઈ ગયું, અને પછી એવું બાફી મારે ત્યારે ખબર પડે કે આને કાંઈ સમજાયું નહોતું. અને પછી કોન્ફિડન્ટલી કહે હા તમે ચિંતા નહીં કરો, મારા કામમાં જોવું ન પડે, પછી ભલે રોવું પડે. આટલા બધા ઉતાવળા હોય છે, કોઈ વાતને પૂરી સમજવાનું ધીરજ જ નથી. અડધું વાક્ય બોલો આમ ચાલતો થઈ જાય, સમજાયું, અને પછી બધું એવું ઊંધું ખેતર ખેડી આવે કે સીધું કરતા મારા 10-20 વર્ષ જાય. તેથી સમજાઈ ગયું છે એમ કહેનાર માણસ ભાગ્યે જ સમજ્યો હોય છે. આ ગીતાનું સ્ટેન્ડ છે. કોઈ દિવસ મને સમજાવી ગયું ઉતાવળથી બોલો જ નહીં, બહુ ટાઈમ લાગે સમજવા માટે. અરે જન્મારાઓ લાગે, મહિના 2 મહિનાનો કોર્સ નથી આ. બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. એ સમજાઈ જવું કંઈ સામાન્ય નથી. બહુ નામ જન્મ નામ અંતે કોઈકને સમજાય તેવો મહાત્મા મળવો સુદુર્લભ છે. અને આપણે તો વાતમાં સમજી ગયા દિવસમાં 100 વાર કહેતા હશું, કંઈ જ સમજતા નથી. એનો પુરાવો છે. તેથી મોહોયમ વિગતો મમ, એમાં થોડોક સમજી ગયાનો ભાવ છે. ભગવાનને ખબર છે કે હજી સમજાયું નથી, નહીં તો અહીંયા બરાબર ગીતા પૂરી થઈ જાય, આગળ ચાલવાની જરૂર જ નથી. અર્જુનને મોહ થયો છે ને મોહ નિરસન માટે ગીતા શરૂ થઈ, અને અહીંયા મોહ ગયો એમ કીધું એને વાત પતી ગઈ. નહીં, પણ એ જ અર્જુનને પાછું સમજાવીને 18મા અધ્યાયમાં પરિપક્વ થઈને કેવડાવ્યું છે કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા પ્રસાદાન્મય અચ્યુત. તેથી સંવાદ કોને કહેવાય અહીંયા ખબર પડે. વાદ વિવાદની ચર્ચા નથી, અહીંયા સંવાદની વાત છે. જ્યાં સુધી સામેનો માણસ ન સમજે ત્યાં સુધી ધીરજપૂર્વક સમજાવવાની જે તિતિક્ષા છે, તપશ્ચર્યા છે, ત્યાં જ ગુરુ અને વક્તાનું ગૌરવ છે.
ગુરુ હંમેશા સહિષ્ણુ હોય. તું જડ છે, બોગો છે, સમજતો નથી, આટલી કેમ વાર લાગે છે, એ ગુરુ ન કહેવાય. અને ખબર છે વાર લાગે જ એનું કારણ એ પણ સમજીને જ ગુરુ થયો છે. તેથી કોઈ દિવસ શ્રોતા કાં તો શિષ્ય એનું અવમૂલ્યન સાચો વક્તા કાં તો ગુરુ કરતો નથી, અને કરે તો એ ગુરુ હોતો નથી. સમજતા વાર જ લાગે, કંઈ કરવાના ખેલ નથી. બેને બે ચાર જેવું આ ગણિત નથી. તેથી બહુ ટાઈમ લાગે. ત્યારે ધીરજપૂર્વક, તિતિક્ષાપૂર્વક, તપશ્ચર્યાપૂર્વક સમય ગાળવાની તાકાત જેની પાસે છે તે જ માણસો સમાજને કંઈ ગાઈડન્સ આપી શકે છે. ઉતાવળાશો બાવરા, ધીરાશો ગંભીર. તેથી ધૈર્ય એ બહુ મોટી વાત છે. ત્યારે સામેનો માણસ કહી નાખે કે મોહ એમ વિગતો મમ, તો પણ જે માની લેવા તૈયાર નથી. એનું કારણ એનો આભાસી મોહ ગયો છે. જે સાચી વસ્તુ ઉપલબ્ધ થવી જોઈએ તે હજી થઈ નથી. અજ્ઞાનનું જવું એટલે જ્ઞાનનું નિર્માણ થવું આવું નથી. અજ્ઞાન ગયા પછી પાછું જ્ઞાન મેળવવાનું બાકી રહે છે. તેથી મોહોયમ વિગતો મમ એ ટેમ્પરરી માણસને લાગે, અને ત્યાં જો ગુરુ પણ સંતોષ માની લે તો બંને અધૂરા છે. શિષ્ય બી અધૂરો અને ગુરુ બી અધૂરો. અને આવા ગુરુ શિષ્યો 50-100 વર્ષ ભેગા ફરતા તો બેમાંથી એકનો વિકાસ થાય જ નહીં. તેથી ડેપ્થ બહુ મોટી વાત છે. ગીતા છે ને એક એક શબ્દ સમજીને વાંચવા જેવી છે. મોહોયમ વિગતો મમ કીધા પછી ભગવાને માની લીધું હોત તો અહીંયા ગીતા પૂરી થઈ જતે. પણ એને ખબર નથી કે એનો મોહ ગયો નથી. તેથી મોહ ગયો છે માની લે છે એ પણ એની ભ્રાંતિ છે ને એનું પણ નિરસન થવું જોઈએ. ઉતાવળું સમાધાન કામનું નહીં. તેથી ખૂબ ધૈર્યપૂર્વક શિષ્ય જલ્દી સમાધાન માને નહીં, અને માની લે તો ગુરુ એને માનવા દે નહીં. એનું કારણ ગુરુને ખબર છે કે આ પ્રોસેસ કેવી છે. હાથમાં કશુંક આવ્યા પછી આપણે રેતીને જ સોનું માનીને ચાલવા લાગીએ છીએ. સુદામ વિના ન પ્રયુર્વિરામમ ન નિશ્ચિતાર્થાત વિરમંતી ધીરાહા. ધીર પુરુષ છે ને નિશ્ચિત કરેલો અર્થ મેળવીને જ રે. સમુદ્ર મંથન જ્યારે શરૂ થયું, રત્નો આવ્યા, પણ રત્નો મેળવવા માટે સમુદ્ર મંથન હતું જ નહીં. સમુદ્ર મંથન અમૃત મેળવવાને માટે હતું. પણ વચમાં રત્નો હાથમાં આવ્યો તો કેટલાક માણસો ઘર ભેગા થઈ ગયા, ચલો બેડો પાર થઈ ગયો આપણો, રત્નો મળી ગયા. રત્નો મેળવવા ગયા જ નહોતા. તેથી રત્નઈ મહારય તુતુસુર ન દેવા ન ભેજી રે ભીમ વિષય ન ભીતિમ. રત્નોથી લોભાયા નહીં, ઝેરથી ડર્યા નહીં, અને અમૃત મેળવ્યા વગર અટક્યા નહીં. આનું નામ સાધના છે. સુદામ વિના ન પ્રયુર્વિરામમ. તમે કોઈ પણ કામ કરવા લાગો, રત્નો આવે. થોડુંક કામ કરો, પ્રસિદ્ધિ મળે, યશ મળે, કીર્તિ મળે, વાહ વાહ પતી ગયું, પૂરું થઈ ગયું. કાંઈ પૂરું થયું નથી, ખલાસ થઈ જાય માણસ. એ રત્નો છે. તમને યશ મળે, સારી વાતો મળે, સંપત્તિ મળે, સમૃદ્ધિ મળે, સત્તા મળે, કીર્તિ મળે, નામના મળે, પછી માણસો ભાગી જાય. તે વખતે બી સ્થિર રહેવાનું છે. અને ત્યાં જ પાછું તમને અપમાન મળે, ઝેર મળે, વિષ મળે તો પણ ઊભા રહેવાનું છે. તમને એક જ કાર્યમાંથી રત્નો પણ મળે અને ઝેર પણ મળે. અને બધા જ સાચા સાધકોએ આ જ વાત કીધી છે, નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ. લોકો નિંદા કરે કે સ્તુતિ કરે, હી ડઝ નોટ કેર. એનું કારણ એમાં રમવા માટે આ માણસ આવ્યો જ નથી. એને ખબર છે મારે ક્યાં જવાનું છે. રત્નો ખિસ્સામાં લઈને ભાગનારા માણસો અધૂરા છે, અને ઝેરથી ગભરાઈ જનારા માણસો પણ અધૂરા છે. રત્નો ખિસ્સામાં જરૂર મૂકશે, ઝેરને પચાવી જશે, પણ અમૃત મળીને સુધી અટકશે નહીં. તેથી મોહોયમ વિગતોમાં એ અધૂરાશ છે. હજી રત્નો મળ્યા નથી, અમૃત મળ્યું નથી. થોડી થોડી વાતો મળી જાય, ઉપલબ્ધિ થાય કે માણસને સાર્થકતા લાગે. સત્સંગમાં ગયા અને થોડો પૈસો સારો મળી ગયો તો બસ પતી ગયું. સત્સંગનું પરિણામ શું, કરોડપતિ થઈ ગયા. અરે એટલા માટે ગયા જ નહોતા, એટલા માટે બજારમાં જવાય, સત્સંગમાં નહીં. કરોડપતિ થવાને માટે બજારમાં જવાય, અને માણસ થવા માટે સત્સંગમાં જવાય. તે સામાન્ય વાતો પણ લોકોને ખબર નથી. અને લોકોને ખબર નહીં, મૂર્ખાઓને ખબર નથી. પોતાના વાડામાં ખેંચવા માટે અમારે ત્યાં આવે ને શ્રીમંત થઈ જાય. તો તમારો વાડો જ છે, હવાડો છે ને ભાવાડો છે, બીજું કંઈ છે જ નહીં. અમારી પાસે આવીને જો માણસ કરોડપતિ થાય એમ જો વાડાવાળાઓ બોલતા હશે તો એ ભાવાડો ને હવાડો છે, બીજું કશું જ નથી. કારણ કે એના માટે માણસો નથી આવતા. એના માટે બજારો છે, સોના બજાર, ચાંદી બજાર, હજાર પ્રકારના બજારો છે. શેર બજારમાં લોકો કરોડપતિ થાય છે ઓવરનાઇટ, અને પાછા રસ્તા પર બી આવે છે. એ સત્સંગનું પરિણામ નથી. સત્સંગથી બૌદ્ધિક સ્થૈર્ય આવે, અને શુદ્ધાઈ બુદ્ધિ એટલે કામધેનું. જે માણસ સ્થિર છે તે જ્યાં જાય તો સફળ થાય. પૈસો મળે ન મળે એમ નહીં, પણ એનું આનુષંગિક ફળ છે. એના માટે સત્સંગ નથી. તેથી શ્રીમંત થયા, 4 પૈસા મળ્યા કે માણસ ભાગ્યો, થોડી કીર્તિ મળી કે માણસ ભાગ્યો, થોડી નામના મળી કે માણસ ભાગ્યો, થોડી સત્તા મળી, એટલે પોતાની બધી સામાન્ય સાધનાને એણે એનકેસ કરી નાખી. એનું ખાતર થવું જોઈએ, તમારી વટવૃક્ષ ઉગે. પણ આપણે સોદા જ કરીએ છીએ, અને પરમાત્મા સાથેના પ્રેમના સોદા કોઈ દિવસ સોંગા હોતા નથી.
પ્રેમ કેરા સોદા ન હોય કદી સોંગા, જીવન ઘડે એ અનુભવ છે મોંઘા. ભાવ જીવનનું માખણ એ ખાયા કરે. આટલો તમારો ભાવ જ્યારે ડેવલપ થાય ને ત્યારે તમારા જીવનનું એ માખણ ભગવાન આરોગ્ય છે. ભગવાનને ધરાવવું એ ખાવાના ખેલ નથી. આપણે ધરાવીએ છીએ ભગવાન પાસે ઘણું બધું, ખાતો નથી એટલે. ખાય તો બધું બંધ થઈ જાય ધરાવવાનું. મરાઠીમાં તો સારું છે, નૈવેદ્ય દાખવા એમ જ કહે છે, ખાવાની વાત જ નથી. હા, નૈવેદ્ય દાખવા, દેખાડવાનું છે, બીજું કશું કરવાનું નથી. તેથી ભગવાન કયું માખણ ખાય? તમે પરિપક્વ થઈને બહાર નીકળો. આ કાચા સોદાઓ નથી. પ્રેમ કેરા સોદા ન હોય કદી સોંગા, જીવન ઘડે એ અનુભવ છે મોંઘા. બહુ મોંઘા અનુભવ છે. યુ હેવ ટુ પે લાઈક એનીથિંગ. અરે આખું જીવન દાવ પર લગાડવું પડે. આપણા જીવનનું માખણ ભગવાન ખાય આવી જો ઈચ્છા હશે ને તો જિંદગીનો જુગાર ખેલવો પડે. હા, સામાન્ય સંપત્તિનો જુગાર શું ખેલવાનો છે? દ્યુતમ છલયતામ અસ્મિમાં આપણે ચર્ચા કરેલી 10મા અધ્યાયમાં. જીવન દાવ પર લગાડવાની વાત છે. અને તેવા માણસો ઓછા હોય અને ત્યાં સુધી પરિપક્વતા આવતી નથી. તેથી રત્નો મળી જાય તો ચલિત થનારા, ઝેર આવે તો ગભરાઈ જનારા, સ્તુતિ આવે તો ફૂલાઈ જનારા, નિંદા આવે તો હતાશ થઈને બેસી જનારા, તે માણસોનું આ રસ્તામાં કામ જ નથી. નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમાવેશતું ગચ્છતું વાય યથેષ્ટમ. લક્ષ્મી આવે તો આવવા દો, પરવા નથી. અને જાય તોય પરવા નથી. એનું કારણ એનું આ માપ નથી. પૈસા થવા માટે ગયો પણ નથી અને પૈસા જાય તો પણ એને કશું નથી. સ્વામીજીની કૃપાથી પૈસાવાળો થયો પછી આવતીકાલે કંગાલ થાય તો એ તો એના કર્મ. એનો શું અર્થ છે? તો પછી સ્વામીજીની અવકૃપાથી કંગાલ થયો એમ કોને? સ્વામીજીનું નામ ખરાબ થાય પાછું. તેથી કહેવાનું તાત્પર્ય શું છે? પૈસો આવે તો એ માણસ ગભરાતો નથી. આપણે ત્યાં રાજાઓને પણ ઋષિ કીધા, રાજર્ષિ. તેથી લક્ષ્મીથી પણ ભાગનારો આ માણસ નથી અને ડૂબનારો પણ નથી. કેટલાક માણસો પૈસાથી ભાગે, દૂર રહો, પૈસો બધું ખલાસ કરી નાખે, પૈસો બધું ખલાસ કરી નાખે, પૈસામાં બધું બગાડ છે જ જીવતા ના આવડે તો. અને નહીં તો સારામાં સારું સાધન છે, ઋષિ બનાવી નાખે. આટલી હિંમત પૈસામાં છે. તમારી પાસે આવેલા વિત્તનો વિનિયોગ કેમ કરો છો? તેમાં તમારા જીવનની એક હાઈટ છે. એમ તો પૈસાથી બગાડ થાય તો વિચારથી નહીં થાય. હલકા વિચારો સમાજને આપીને સત્યાનાશ માણસ કરી શકે. કોઈ પણ શક્તિ તમારી પાસે આવી તો એ બંને તરફ જવાની છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય ખલસ્ય સાધોર વિપરીતમે તદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. વિદ્યા વિવાદને માટે વપરાય, હલકા માણસોની. રાત દિવસ વિતંડા વાત. સામેના માણસને બોલતો ચૂપ કેમ કરી દેવામાં કેટલાક માણસો હોશિયાર હોય પણ માં મૂર્ખ લોકો છે. સામેના માણસને બોલતો ચૂપ કર્યો પણ તારું આખું જીવન ખલાસ થઈ ગયું. તેથી વિદ્યા વિવાદાય ધનમ મદાય, મદ અને અહંકારને માટે જ પૈસો હલકા માણસોનો. અને શક્તિમ પરેશામ પરિપીડનાય, શક્તિ હાથમાં આવી તો બીજાને પીડા આપ્યા વગર છોડે જ નહીં. નરસિંહ મહેતા ભલે કહેતા હોય કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પણ આ લોકોનું સૂત્ર હોય છે પીડ પરાઈ માણે રે. બીજા માણસને પીડા થાય તો જ પ્રસન્નતા પામે એવા કેટલા માણસો દુનિયામાં હોય છે. આ બધા શેતાનો છે. શક્તિથી પણ માણસ શેતાન થાય, વિદ્યાથી પણ માણસ શેતાન થાય, પૈસાથી પણ માણસ શેતાન થાય. તો ખાલી પૈસાનું નામ શું કામ બદનામ કરો છો? તમારી પાસે જે આવ્યું છે એનો વિનિયોગ એ મહત્વનો છે. તેથી પૈસો પણ માણસને બગાડી શકે, વિદ્યા પણ માણસને બગાડી શકે, શક્તિ પણ માણસને બગાડી શકે ને એ ત્રણેય શક્તિઓ સુધારી પણ શકે. જે સારો માણસ છે ને એની વિદ્યા વિવાદને માટે નથી, જ્ઞાન માટે છે, જ્ઞાનાય. એનો પૈસો મદ માટે નથી, દાનાય, દાન માટે છે. અને એની શક્તિ પરપીડન માટે નથી, રક્ષણાય. ત્યારે જેની વિદ્યા વિવાદ માટે છે, જેનો પૈસો મદ માટે છે અને જેની શક્તિ પરપીડન માટે છે તે હલકા લોકો છે, ખલ. અને સાધુ કોણ? જેની વિદ્યા સંવાદ માટે છે, જ્ઞાન માટે છે, જેનો પૈસો દાન માટે છે અને જેની શક્તિ બધાના રક્ષણ માટે છે. તેથી કોઈ પણ શક્તિ સારી અને ખરાબ થઈ શકે, જેના હાથમાં જતાના પર આધાર છે. રાજર્ષિ, રઘુ, વિદેહી જનક, આ પવિત્ર અર્થમૂર્તિઓ છે. એના જેટલો પૈસો કોઈની પાસે નહીં. અને તે સામે રાવણની પાસે લંકા સોનાની હતી, બગડીને શેતાન થયો આ માણસ. તેથી પૈસો આવ્યો એ ખરાબ નથી, એનો ઉપયોગ શું થાય છે? તેથી કોઈ પણ શક્તિ બગાડ પણ કરે અને વિકાસ પણ કરે. આ સમજણ જેને આવી છે તે સ્થિર માણસ છે. તેથી લક્ષ્મી સમાવેશતું ગચ્છતું વા યથેષ્ટમ. લક્ષ્મી આવે તો આવવા દો, જાય તો જવા દો, પરવા નહીં કરો. એનું કારણ બધી આવનારી જનારી વાતો છે.
અરે સુખ દુઃખ પણ આવનારા જનારા છે, એમાં પણ જે માણસો પડી ભાંગતા નથી. એ તો સુખમાં માણસ છકી જાય, દુઃખમાં માણસ ભાંગી પડે. આગમાં પાયીનો નિત્યઃ તામ તિતિક્ષસ્વ ભારત, બહુ સ્પષ્ટ કહ્યું છે ગીતાકારે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખેદા. એ તો ઇન્દ્રિયોને વિષયોનો સ્પર્શ થાય, સુખ દુઃખની અનુભૂતિ થાય. કડવી દવા ખાવ તો કડવી લાગે, શ્રીખંડ ખાવ તો મધુર લાગે, તે વખતે ક્ષણિક સુખ લાગે. બેવ જવાના છે, નથી એ મીઠાશ રહેવાની, નથી એ કડવાશ રહેવાની. એનું કારણ તમે નથી રહેવાના અને ખાનારી જીભ પણ નથી રહેવાની. તેથી આગમાં પાયીનો આવનારા જનારા છે, તામ તિતિક્ષસ્વ, એને સહન કરો, એનાથી ડામાડોળ ન થાવ. સુખ આવે તો ખબર નથી પડતી, આવો ભોગો નથી. અને દુઃખને સમજી શકે નહીં, આવો જળ પણ નથી. સંવેદના છે એની પાસે, એને સુખ પણ ખબર પડે છે, દુઃખ પણ ખબર પડે છે, પણ એના અસ્તવ્યસ્ત પરિણામો એના જીવન ઉપર થતા નથી. એટલે લીધેલો માર્ગ આ માણસ ચૂકતો નથી. સુખ આવે તો પણ રસ્તો ચૂકે નહીં, દુઃખ આવે તો પણ રસ્તો ચૂકે નહીં. અને આ જેની ધારણા હોય ને તે જ માણસ સ્વસ્થતાથી કામ કરી શકે. જગત રીજે કે છોર ઉઠે, પ્રભુના ગીત હું ગાઉં. લોકો ખુશ થાય કે નારાજ થાય મને ખબર નથી, મારે ભગવાનના ગીત ગાવા છે. એ ગીતમાં મીઠાશ છે, મધુરીમાં છે, કોઈ સમજે કોઈ ના સમજે. તેથી એવો આગ્રહ હોય જ નહીં. આગ્રહ બિલકુલ જેનો ચાલ્યો જાય તે માણસ પરિપક્વ કહેવાય. આટલું કહું છું ને મારો માનતો નથી, એ જે દિવસે આવે તે દિવસે માણસ અધૂરો છે. મારું કોઈ શા માટે માને, મારું કોઈ માનવું જ નહીં જોઈએ. ભગવાનનું માને તો ઘણું છે. તેથી બધાને રસ શેમાં હોવો જોઈએ? પરમાત્માની આજ્ઞા માનવામાં બધાને રસ હોવો જોઈએ. વક્તા પણ ભગવાનનું માને, શ્રોતા પણ ભગવાનનું માને, ગુરુ પણ ભગવાનનું માને, શિષ્ય પણ ભગવાનનું માને, બાપ પણ ભગવાનનું માને, દીકરો પણ ભગવાનનું માને, પતિ પણ ભગવાનનું માને, પત્ની પણ ભગવાનનું માને. પત્ની મારું માને જેવો પતિનો આગ્રહ ન હોવો જોઈએ. એ ભગવાનનું માનશે, તારું માનશે જ, એનું કારણ ભગવાન સારી સલાહ આપશે. ભગવાનને માનનારી પત્ની પતિનું બુરું કરી જ શકે નહીં, અને ભગવાનનું માનનારો પતિ કોઈ દિવસ પત્નીને પજવી શકે જ નહીં. તેથી ક્રાઇટેરિયા એક જ છે, ભગવાનનું માને છે કે નહીં. પણ ભગવાન ક્યાં કહેવા આવે છે? ગીતામાં. અર્જુનને પ્રત્યક્ષ કીધું, આપણને પરોક્ષ કહે છે. તેથી એક એક માણસ ભગવાનનું માને આવો આગ્રહ રાખો તો કેટલા અહંકારો ખલાસ થઈ જાય. બાપને અહંકાર આવે જ નહીં. મારો દીકરો મારું નહીં માને મને આનંદ થશે, ભગવાનનું માનશે તો સારું. એનું કારણ મારું માનીને કદાચ બગડશે, ભગવાનનું માનને સુધરશે. કારણ કે આપણે જે કહીએ છીએ સાચું છે કોને ખબર છે? આપણા દુરાગ્રહ હોય છે, અઠાગ્રહ હોય છે, આપણી વાત સાવ ખોટી હોય, અને ભગવાનની વાત કોઈ દિવસ ખોટી હોય જ નહીં. તેથી આપણું માનીને દીકરો દુઃખી થઈ શકે, પણ ભગવાનનું માનીને દુઃખી ન થાય. આપણું માનીને પત્ની હેરાન થઈ શકે, ભગવાનનું માનીને હેરાન નહીં થાય. આપણું માનશે તો પતિ રવાડે ચડી જાય, પણ ભગવાનનું માને તો નહીં ચડે. તેથી ધારણા કઈ છે? સુધામ વિના ન પ્રયુર્વિરામમ. ભગવાનમાં સુધા છે, અમૃતત્વ છે, ત્યાં મરણશીલતા છે જ નહીં, બગાડ છે જ નહીં. મંગલમૂર્તિ જ ભગવાન છે, કલ્યાણકાર જ ભગવાન છે. તેથી એક એક માણસ ઈશ્વરને માને, અને ઈશ્વર ન માનતા હોય તે આત્માને માને, અંદર જ બેઠેલો છે. અને એ પણ ગીતાને માને છે. સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો, તમારા હૃદયમાંથી તમને હું પ્રેરણા કરું જ છું. શ્યામ બંશી હૃદયમાં બજાવ્યા કરે, એનો અવાજ સાંભળો, કોઈ દિવસ ક્યાંય તકલીફ નહીં થાય. સુખના હો ડુંગર કે દુઃખની હો ખાઈ, કોદી તવંગર ગરીબ કોદી ભાઈ, પણ સ્વાસ્થ્ય મનનાનું એ તો ટકાવ્યા કરે, શ્યામ બંશી હૃદયમાં બજાવ્યા કરે. કંઈ પરવા નહીં. સુખના ડુંગર આવે, દુઃખની ખાઈ આવે, કશો વાંધો નહીં. સ્વસ્થ રહે માણસ, અસ્વસ્થ થાય જ નહીં. એનું કારણ અંદરની બંશી જોડે અનુસંધાન છે. સ્તુતિ થાય કે નિંદા થાય, કોઈ કહે મોર છે, કોઈ કહે ચોર છે. બે પ્રકારના માણસો હોય દુનિયામાં, રહેવાના છે. એની ફરિયાદ ન હોય. સાચો કનૈયો, અંદરનો અવાજ ખબર છે સાચો કોણ છે. સાચો કનૈયો જગે બાકી બધો શોર છે, જગે ગાણું પોતાનું ભલે ગાયા કરે, શ્યામ બંશી હૃદયમાં બજાવ્યા કરે. એટલે અનુસંધાન ત્યાં આવવું જોઈએ. શું મેળવવા નીકળ્યા છીએ આપણે? ભગવાન મેળવવા નીકળ્યા છીએ, ભગવાનની બંશી સાંભળવા નીકળ્યા છીએ. ત્યારે કોઈ પણ સંજોગમાં એ સંભળાય એના માટેના પ્રયત્નો હોવા જોઈએ. એ સંભળાય તો જ મોહ જાય, ત્યાં સુધી મોહ જાય નહીં. ત્યાં સુધી મોહ ગયો એમ બોલવું એ પણ ભ્રાંતિ છે, એનું પણ નિરસન થવું જોઈએ. અને આટલા સૂક્ષ્મતાથી ભગવાન ગીતામાં વાત કરે છે કે સાંભળનારો માણસ સામેથી કબૂલ કરે છે કે મોહો યમ વિગતો મમ, તો પણ આ માણસ માનવા તૈયાર નથી. એનું કારણ એ પણ એની ભ્રાંતિ છે, એ પણ એનો મોહ છે. હું સમજી ગયો છું, એ પણ એક મોહ છે. તેથી છતાં એને સમજાવવાની તૈયારી છે. એનું કારણ આગળ શું અગવડ આવશે તે કહેનારને ખબર છે. એકાદ દાખલો ગણાવે ને એકાદ સ્ટેપ ઉપર વિદ્યાર્થી એમ કે મને આવડી ગયું છે, તો શિક્ષક ખબર છે હજી ખબર નથી, આ તો જે સ્ટેપ છે પહેલું, પછી 10 સ્ટેપ છે બીજા, ત્યાં થાપ ખાશે, સમજી લે બીજી આ પ્રક્રિયા છે પાછળની. અને એ જ સાચો શિક્ષક કહેવાય. તેથી અલ્પસંતોષી શિષ્ય પણ ન હોવો જોઈએ, ને અલ્પસંતોષી ગુરુ પણ ન હોવો જોઈએ.
નાનકડી વાતમાં સંતોષ પામે, બધું થઈ ગયું, પતી ગયું એમ શિષ્ય માની લે તો એ અધૂરો શિષ્ય છે. અને અડધું પડધું આપીને પતી ગયું એમ કે તો ગુરુ પણ અધૂરો છે. તેથી ઠેઠ સુધી બંને જણા ઊભા રહેવા જોઈએ, આ મોટી વાત છે. તેથી મોહોયમ વિગતો મમ એમ જ્યારે અર્જુન કહે છે ત્યારે ભગવાને માનવા તૈયાર નથી. અને અર્જુન પણ શ્રદ્ધાળુ થયો છે કે એના ઉપર જબરદસ્ત વિશ્વાસ છે. કેટલીક વાતોની પરિપક્વતા ધીરે ધીરે આવતી જાય છે. 10 અધ્યાય સુધી અર્જુન એવો ને એવો રહ્યો નથી. પહેલા અધ્યાયમાં જેવો છે તેવો 10મા 11મા અધ્યાયમાં નથી. કારણ કે વિકાસ થાય જ. સાચા જ્ઞાનની ઉપાસના જીવનમાં પ્રકાશ કર્યા વગર રહે જ નહીં. પણ પૂર્ણ પ્રકાશ થાય ત્યાં સુધીનું ધૈર્ય જોઈએ, નહીં તો અધૂરા પ્રકાશને પૂરો પ્રકાશ માની લઈએ છીએ. કૂવાને જ મહાસાગર સમજવાની ભૂલ દેડકાઓ કરતા હોય છે. એને ખૂબ મંડુક કહેવાય શાસ્ત્રમાં. ખૂબ મંડુક, કૂવા માળો દેડકો. દેડકાને કૂવા સિવાય બીજી દુનિયા ખબર જ નથી. એને એમ લાગે કૂવો એટલે સર્વસ્વ, આનાથી મોટી કોઈ પાણીનો સ્ત્રોત હોય જ નહીં. અરે પણ મોટા મોટા તળાવો છે, સરોવરો છે, નદીઓ છે, સાગર છે, મહાસાગર છે, જુએ તો ગાળો થઈ જાય. તેથી અલ્પસંતોષી કેટલાક માણસો હોય, કૂવામાં જ સંતોષ માની લે તો એ લોકોનો આગળ વિકાસ ના થાય. તેથી તાતસ્ય કૂપોય મિતિ બ્રુવાણમ ક્ષારમ જલમ કાપુરુષા પીબંતી. અમારા બાપનો કૂવો છે એમ કહીને જે માણસો બેસી રહે છે તે કાપુરુષ, નમાલાઓ, નપુસક માણસો છે. યશાસ્તિ સર્વત્ર ગતિ છે કસ્માત સ્વદેશ રાગેણ યાંતિ નાશમ. જેની સર્વત્ર ગતિ છે, જે વિસ્તરી શકે છે, વિકસી શકે છે, એ માણસ સ્વદેશ કરીને એક સ્થાનને પકડીને કેમ બેસે? ઘણા માણસો સ્થાન છોડવા તૈયાર નથી. સ્થાન ઉપર બેસે તે સ્થગિત થઈ જાય, એની ગતિ ખલાસ થઈ જાય. તેથી સ્થાનથી આગા પાછા થવાની હિંમત રાખો. સ્થાન એટલે સલામતી અને સાહસ એટલે ગતિ. અને સાહસ સિવાય વિકાસ છે જ નહીં. તમારે જંપલાવવું જ પડે, કૂદવું જ પડે, જીવનનો જુગાર રમવો જ પડે જો વિકાસ કરવો હોય તો. અને તો ગોઠવાઈ જાઓ. લાખો કરોડો માણસો ગોઠવાઈ ગયા છે. બાપાની પેઢી ચાલતી હોય, દીકરો ગાદી ઉપર ગોઠવાઈ જાય. બાપાએ ખાધું પીધું રાજ કર્યું, દીકરાએ પણ ખાધું પીધું રાજ કર્યું. કોને ખબર શું રાજ કર્યું? આવી તો કેટલીય વાતો ચાલી ગઈ. માતા પિતૃ સહસ્રાણી પુત્રદાર સતાની ચ સંસારે સોનુભૂતાની યાંતિ યાસ્યંતી ચાપરે. આરે સંસારમાં જીવે મરે છે જીવડા અપરંપાર. કોઈ અંત છે એનો? આરે સંસારમાં જીવે મરે છે જીવડા અપરંપાર. હું જો એવો જીવડો થાઉં તો બળ્યો મારો અવતાર. ગોઠવાઈ જવા માટે આપણે નથી આવ્યા. ગોઠવાય જીવડાઓ. ગતિમાનો એનું નામ મનુષ્ય, ગતિનું બીજું નામ છે જીવન. તેથી કેટલાક માણસો સ્થગિત થઈ જાય. કોઈ ઠેકાણે ફાવી ગયું ત્યાંથી આગા પાછા થવાની જરૂરત નથી. કૂવો ફાવી જાય તો પણ નદીમાં જવું પડે, ગતિ ત્યાં છે. અને નદીએ સાગરને સમર્પિત થવું પડે. અને સાગરની ખારાશ છોડવા માટે તપીને પાછું બાષ્પીભૂત થઈને વાદળ બી થવું પડે, પાછું વરસવું પણ પડે. તેથી આ ચક્રાકાર ગતિ છે, એક મોટો વિકાસ છે. ત્યારે યસ્યાસ્તિ સર્વત્ર ગતિ છે કસ્માત. જેની પાસે સર્વત્ર ગતિ છે કસ્માત. શા માટે? સ્વદેશ રાગેણ યાંતિ નાશમ. એક સ્થાનમાં બંધાઈને એ માણસ મરે શા માટે? સામાન્ય માણસોને ગોઠવાઈ ગયા પછી આનંદ થાય, અને વિકાસશીલ માણસોને ગોઠવાયા પછી દુઃખ થાય કે હવે ચોકટું બંધ થઈ ગયું, હવે ક્યાંય જવાતું જ નથી. શું ફાયદો? વિકાસ ખલાસ થયો. તેથી તાતસ્ય કૂપો, અમારા બાપનો કૂવો, અમારો બાપનો કૂવો એમ કરીને કૂવાનું પાણી ખારું થાય તો પણ ત્યાં પીતા બેસી રહે. અને શાસ્ત્રકારો નપુસક કહે છે. તાતસ્ય કૂપો યમિતિ બ્રુવાણ ક્ષારમ જલમ કાપુરુષા પીબંતી. કાપુરુષ જેવી ગાઢ નથી. આ બાયલાઓ છે, નમાલાઓ છે, એ કૂવો છોડવા તૈયાર નથી. ખારું પાણી પણ ત્યાં જ પીયા કરવાનું. એટલે વિકાસના શત્રુ છે, એટલે પોતાના શત્રુ છે. આત્મૈવ યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનો. માણસ પોતે જ પોતાનો શત્રુ છે અને પોતે જ પોતાનો મિત્ર છે. જે માણસ સાહસ કરી શકે છે, જે માણસ ગતિ કરી શકે છે, જે માણસ વિકસી શકે છે, પોતાનો મિત્ર છે. અને જે બંધાઈ જાય છે, સંકુચિત બની જાય છે, ખાબોચીઓમાં પકડાઈ જાય છે, તે માણસ પોતે જ પોતાનો દુશ્મન છે. ગીતાકાર બહુ સ્પષ્ટ છે. તમારો વિકાસ કરવાની પણ તમને છૂટ છે, તમારો વિનાશ કરવાની પણ તમને છૂટ છે. અને વિકાસ અને વિનાશ શેમાં છે એ સમજવાની બુદ્ધિ ભગવાને આપી છે. એટલે ભગવાન દોષિત નથી. ધ પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન. મેન ઇઝ અ રેશનલ એનિમલ. ત્યારે વિવેક બુદ્ધિ માણસને આપ્યા પછી ભગવાન આરામથી બેસી ગયા આદબ પાડીને, હવે તું તારું ભલું કર, તારું બુરું કર, જા. અને આટલું જ નહીં, પાછું જે કરવું હોય તે કરવાની છૂટ આપી છે, ઈચ્છા સ્વાતંત્ર્ય. તેથી વિવેક બુદ્ધિ અને ઈચ્છા સ્વાતંત્ર્ય ઈશ્વરે માનવને આપેલા બે વરદાનો છે. અને વરદાનનો ઉપયોગ જો માણસ ન કરે તો ભગવાન શું કરે? દીવો હાથમાં લઈને જો માણસ કોઈ કૂવામાં પડવા જાય તો બચાવશો કેમ એને? છતી આંખે જે માણસ આંધળો થાય, જાણી જોઈને કૂદે, અને આપઘાત કહેવાય.
અકસ્માતથી કોઈ માણસને બચાવી શકાય છે, આપઘાતથી બચાવી શકાતો નથી. બચાવશો તો પાછો આપઘાત કરશે, તમે નહીં હો ત્યારે. તેથી અકસ્માતની અંદર રાહત કાર્ય શક્ય છે, આપઘાતમાં રાહત કાર્ય શક્ય જ નથી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? અધૂરી વાતોને પૂર્ણ માનવાની મોટી ભૂલ જીવનમાં થાય છે અને પછી માણસ ગોઠવાઈ જાય છે. ઇટ્સ ઓલ રાઈટ, બસ પતી ગયું, અમારું બધું બરાબર છે. શું બરાબર છે? કશું બરાબર નથી. અમે રોજ સવારના ઉઠીને 4 શ્લોક બોલીએ છીએ, જિંદગીભર એકે દિવસ 4 શ્લોક બોલ્યા વગર ગયો નથી. ગોઠવાઈ ગયો, ખતમ થયો, પૂરું થઈ ગયું. અરે 4 નહીં, 40 શ્લોક છે, 400 શ્લોક છે, 4000 શ્લોક છે ને શ્લોક કરતાં બીજું ઘણું છે. અને પછી શ્લોકની જરૂર પણ નથી, જીવન જ શ્લોક બની જાય. એકે શ્લોક ના બોલો. રોજ પારાયણ કરવું એ વિકાસ છે. કેટલીક વાર એકાદ માણસ પારાયણ ન બી કરતો હોય. પ્રાર્થના 5-10 મિનિટ કેટલાક માણસો કરતા હોય, કેટલાક માણસો નહીં કરતા. એનું કારણ 24 કલાકનું જીવન જ પ્રાર્થના છે. સ્તોત્રાની સર્વાંગી રહે, એ માણસના મોઢામાંથી શબ્દો બહાર પડે, ભગવાનની પૂજા છે. તો 10 મિનિટ પ્રાર્થના બેસવાની જરૂર નથી. પણ આપણે તો પ્રાર્થનામાં ન વેમ પડે. આજે હું પહોંચ્યો ને બસ નીકળી, કેમ? સવારના પ્રાર્થના થઈ નહીં. પ્રાર્થનાને બસને શું લાગે વળગે છે? કેટલા બાલિશ છીએ આપણે, વિકાસની કલ્પના જ નથી. તમારી પ્રાર્થનાને ટ્રેન કે બસ ચૂકી જવાને કોઈ સંબંધ નથી. આટલી સામાન્ય ખ્યાલ પણ નથી. આવા ભૂમિકામાં રમીએ છીએ આપણે. ત્યાં અધ્યાત્મ આવે ક્યાં? ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ. અધ્યાત્મની વાત જ્યારે અર્જુન કહે છે, એ ગુહ્ય વાત છે, રહસ્યમય વાત છે. પણ આપણે આવી બાલિશ વાતોને અધ્યાત્મ સમજીએ છીએ. બાલિશ વાતોને. તમારું કોઈ બગાડવા ભગવાન બેઠો નથી. તમે પ્રાર્થના ન કરો તો ભગવાન તમારું બગાડી નાખે. આ તો ક્રૂર માણસ છે. તમે શેઠની સ્તુતિ ન કરો તો શેઠ પગાર વધારો ન કરે. તો આવો શેઠ છે આ શેઠ નથી, શ્રેષ્ઠ છે. તમે એને ગાળ આપશો તો પગાર આપશે અને પગાર વધારશે. એનું કારણ એને પડી જ નથી સ્તુતિની. તમારા સ્તુતિથી એ મોટો છે જ નહીં. પણ આપણે આવા જ ખ્યાલોમાં રમીએ છીએ. આજે મંદિરમાં જવાનું રહી ગયું ને આખો દિવસ બહુ ખરાબ ગયો. ઠીક છે, તમારો એક ભાવ છે, મંદિરમાં જાવ એનો વાંધો નહીં. પણ એ ગોઠવાઈ ગયેલી વાત છે. સવારે ગયા, સાંજે ગયા, સવારે ગયા, સાંજે ગયા. પગને ટેવ પડી છે. ખબર ન પડતા માણસ પહોંચી જાય મંદિરમાં. પણ એ મંદિરમાં ગયો છે કે નહીં કોને ખબર? 60 વર્ષ સુધી સવાર સાંજ 2 વખત નિયમિત મંદિરમાં જનારો માણસ એક પણ દિવસ મંદિરમાં ન ગયો હોય શક્ય છે? એનો પગ જ મંદિરમાં ગયા છે, એનું શરીર મંદિરમાં ગયું છે, મન તો ક્યાંય ભટકતું હોય છે. તમે રોજ માળા ફેરવો છો, માળા ફાડે ખરી? માળા તો કર્મે ફેરે, જીભ ફેરે, મુખમાં મનવા તો 14 ફેરે, એ તો સુમિરન નહીં. તેથી આ બધા ચોકઠાઓ ગોઠવાઈ ગયા છે. એમાં જીવનનો કાળ ખલાસ થાય છે. બંધ કરો માળા, જરૂર નથી, કંઈ માળાની જરૂર નથી. સારું જીવો ને. માળા સારું જીવવા માટે છે. સત્સંગ પણ સારું જીવવા માટે છે. રવિવારના સવારના આપણે અહીંયા ભેગા થયા છીએ, શા માટે થઈ ખબર છે? એનો પ્રકાશ, આ ગીતાનો પ્રકાશ 7 દિવસ જીવનમાં ચાલવો જોઈએ. અને એ જો ન ચાલતો હોય તો અહીંયા આવવાનું બંધ કરવું જોઈએ. કંઈ અર્થ નથી. 1 કલાક વેસ્ટ છે, બગાડ છે. ગીતાની કોઈ વાત જો મારા જીવનને સ્પર્શતી જ ન હોય તો પછી કાન રસિયા બનવું છે. ગોઠવાઈ ગયા આપણે. 7 થયા એટલે પગ બાજવાની પહોંચી જ જાય છે. ટેવથી કોઈ વાત થાય, વાત જુદી અને સમજદારીપૂર્વક થાય. બહુ અઘરી વાત છે. એક વખત એક પાદરીએ પ્રાર્થના કરનાર બધા વિદ્યાર્થીઓને સમજાવ્યું કે સવારના આપણે 4 વાગે પ્રાર્થના કરવી જોઈએ અને આવી નિષ્ઠા રાખવી જોઈએ કે 400 વિદ્યાર્થીમાંથી 399 સૂતા હશે તો પણ હું પ્રાર્થના કરીશ. 399 વિદ્યાર્થી સૂતા હશે ને તો પણ હું સૂઈશ નહીં. આવું દરેકને લાગવું જોઈએ. 400 ને એને કહેવાય નિષ્ઠા. બીજા કરે છે માટે હું કરું છું એવું નહીં. બીજા નહીં કરતા હોય તો પણ હું કરીશ. 400માંથી 399 વિદ્યાર્થી સૂતેલા હોય તો પણ ઉઠીને હું પ્રાર્થના કરીશ. ત્યારે એ વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી ઊભો થયો કે માફ કરજો ગુરુજી, પણ તમારી વાત થોડી અધૂરી છે. 400 માણસમાંથી 399 સૂતા હોય ત્યારે પ્રાર્થના કરવી સહેલી છે. એનું કારણ કૌતુક થાય કે 399 સૂતા હતા અને આ એકલો મર્દ છે એને ઉઠીને પ્રાર્થના કરી. પણ હું બીજું કહું છું કે 399 વિદ્યાર્થીઓ પ્રાર્થના કરતા હોય ને ત્યારે સૂઈ રહેવું એમાં હિંમત છે. એનું કારણ પ્રાર્થના એ કર્મકાંડ કે ક્રિયા નથી. પથારીમાં સૂતો છું અને આંખ બંધ થઈ, ભગવાન દેખાય છે મને, પ્રાર્થનાના 4 શબ્દો ગોખેલા બોલ્યા કે ન બોલ્યા, શું ફરક પડે છે? એ પણ સાથે કહો. 399 માણસો સૂતા હોય ત્યારે ઉઠીને પ્રાર્થના કરનારો માણસ જેમ વીર છે તેમ 399 પ્રાર્થના કરતા હોય ત્યારે હિંમતથી સૂઈ જવું એમાં મોટી વીરતા છે. એનું કારણ ત્યાં નિંદા થવાની છે. આળસુ છે, પડ્યો રહ્યો છે, હજી ઉઠતો નથી, એ સાંભળવાનું છે. અને અહીંયા તો કૌતુક છે.
399 સુઈ રહ્યા, આ માણસ ઉઠ્યો છે, વખાણ થવાના છે, તેથી કદાચ એ માણસ ઉઠે બી ખરો, પણ 399 જે કરે છે તે ગાડરિયા પ્રવાહ મારે કરવું નથી. મને ખબર છે મારે શું કરવું છે. તેથી ટોળાશાહી ક્યાં નુકસાન કરે છે એવા આપણે ગોઠવાઈ જઈએ છીએ, પછી આપણે લેબલ મારીએ છીએ. નિષ્ઠા નિષ્ઠા નિષ્ઠાની જડતા છે, એ જડતા છે. જડત્વ જુદું છે અને નિષ્ઠા આખી જુદી છે. નિષ્ઠા તમને આગ્રહી અને અહંકારી ન બનાવે. જે દિવસે અહંકારીને આગ્રહી થયા તે દિવસે નિષ્ઠા બધી ખલાસ થઈ ગઈ. તેથી બધા માણસો જે કરે છે તેનાથી અલગ કરવું, એમાં બંને પ્રકાર છે. કહેવાતી પ્રાર્થનાઓ સારી કહેવાય છે, પ્રાર્થના છે કે નહીં કોને ખબર, પણ એમાં નહીં જોડાઈએ તો આપણું ખરાબ લાગશે, માટે આપણે ઊભા રહી જઈએ છીએ. એનો કશો અર્થ નથી. સારું લગાડવાને માટે હું પ્રાર્થના કરતો નથી. 400 માણસો કરતા છે તો આરામથી સૂઈ જઈશ, મને કાંઈ થાય નહીં, એવો વહેમી કે ભ્રમિત માણસ હું નથી. અને આ બધું સમજવાની જરૂર છે. ધર્મના નામે એટલી બધી વેવલાઈ ઘૂસી ગઈ છે કે ટોળામાં ગોઠવાઈ જઈએ છીએ અને પછી તે પ્રમાણે ખેંચાયા જ કરીએ, જીવન ખલાસ થઈ જાય. હું ઘણી વાર એક દ્રષ્ટાંત આપું છું. ટ્રેનોમાં આટલી બધી ભીડ હોય છે ને, પીસાય છે માણસો, અને ઉતરે ત્યારે પણ આ અનાજની ગુણી ઠલવાતી હોય. ખરેખર માણસ મરી ગયેલો પણ પડી ગયેલો, એનું કારણ પડવા જગા જ નહોતી, આટલી ભીડ હતી, પડવા જગા જ નહીં. તેથી ભીડમાં ચીપકાઈને આમ ખેંચાતો જ જાય. પણ ડૉક્ટર ડાયો હતો, એને પોતાની નાડી જોઈ કે હું જીવું છું કે 50 વર્ષથી હું પણ આમ જ ઘસડાવું છું. પ્રત્યેક માણસે આ આત્મનિરીક્ષણ કરવા જેવું છે. ખરેખર આપણે જીવીએ છીએ કે કોઈ ટોળું ઘસડાતું હોય તેમાં 50 વર્ષ ઘસડાય જ કરીએ છીએ. ઘસડાઈ જનારા માણસો મરેલા હોય છે, લાશ ઘસડાય છે, જીવન ગતિ કરે છે. ઉંચકીને લઈ જવા પડે મરદાઓને, ત્યારે કોઈ આપણને ઉંચકીને લઈ જતું હોય ને આપણે ચાલતા હોઈએ તો મરી ગયા છીએ એમ સમજો. સાચા ચિંતકો તો એમ કે છે, કોઈના ખભે બેસીને સ્વર્ગમાં જવા કરતાં પોતાના પગે ચાલીને નરકમાં જવું પણ સારું. એનું કારણ જીવતો માણસ નરકમાં પહોંચે, આ મરદાઓ સ્વર્ગમાં જઈને ફાયદો શું છે? કોઈના કાંધે મરદાઓ ચડે છે, જીવતા માણસો નહીં. અને આટલી સામાન્ય સમજણ જેને ન હશે તેને અધ્યાત્મ સ્પર્શે જ ક્યાંથી? અધ્યાત્મનો એબીસી ખબર નથી. ગોઠવાઈને ફરિયાદ કરીએ છીએ. ગોઠવાઈ જનારને પણ ખબર નથી ને ગોઠવનારને પણ ખબર નથી. ગોઠવનાર પણ એનો આનંદ લે છે. અમારી પાસે 5 લાખ મરદાઓ છે ને અમારી પાસે 10 લાખ મરદાઓ છે, સંખ્યા જ ગણ્યા કરે છે. આ લોકોને મરદા થવામાં આનંદ છે ને પહેલાને મરદાઓ નિર્માણ કરવામાં આનંદ છે. ચેતના આવતી જ નથી સમાજની અંદર. નહીં તો આટલો સત્સંગ, આટલા વ્યાખ્યાનો, આટલા પ્રવચનો ચાલતા હોય અને આ દેશની દુર્દશા આવી હોય. પણ એ જીવતા માણસોનો સત્સંગ છે જ નહીં. નામો આપીએ શોભાયાત્રાને, હોય છે બધી સ્મશાન યાત્રાઓ. ગોઠવાઈ ગયેલા મરદાઓ લાઈનમાં ચાલતા હોય, લાઈનમાં ચાલો, બબેની લાઈન કરો ને. લાઈન જ થઈ છે બધી, રહ્યું શું છે બાકી? બબેની લાઈનમાં ચાલો ને 4-4ની લાઈનમાં ચાલો. કોઈ ચલાવ્યા કરે, આપણે ચાલ્યા કરીએ છીએ. ચાલના શક્તિ આપણી પોતાની છે જ નહીં. ત્યારે પ્રેરણા શક્તિ, ચાલના શક્તિ, સંકલ્પ શક્તિ જ્યારે માણસ ખોઈ નાખે છે ત્યારે વિકાસ થતો નથી. તેથી મોહોયમ વિગતો મમ, મોહ જવો અતિશય અઘરો છે. કેટલી બધી સાત્વિક વાતોનો પણ મોહ હોય છે. દર રવિવારે સવારના 7 વાગે હું માજનવાડીમાં પહોંચું છું, એ સાત્વિક વાત છે, પણ એમાં સમજદારી હોવી જોઈએ. એમાં પણ ઘસડાવાની વાત હોય તો એમાં વિકાસ નહીં થાય. સમજદારીપૂર્વક જે માણસ જાય તેને એક શબ્દ પણ સ્પર્શી જાય. એક જ શબ્દ સમ્યક જ્ઞાત સુપ્રયુક્ત સ્વર્ગે લોકે કામ દુઃખ ભવતી. તેથી જાગૃતિ એ બહુ મોટી વાત છે. જાગૃતિનું બીજું નામ છે જીવન. જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. કહું છું અજબ અનોખી વાત. કુકડો બોલે રાત સીધાવે, વાત ન સાચી ભ્રાત. સોળતાની સૂતેલા નરનું ક્યાંથી થાય પ્રભાત? તેથી કેટલાકને ખોટી વાતોનું જેમ વ્યસન છે તેમ કેટલાકને સારી વાતોનું વ્યસન છે. હવે સારી વાતોના વ્યસનમાં થોડું નુકસાન ઓછું થાય, પણ થાય ખરું જ જો વ્યસન હોય તો. તેથી ખરાબ વ્યસન કરતાં સારું વ્યસન સારું. વિદ્યા વ્યસનમ અથવા હરિપાદ સેવા વ્યસનમ. વ્યસન રાખો તો વિદ્યાનું રાખો તો ભક્તિનું રાખો, પણ પછી એને વ્યસન ન રહેવા દો, જીવન બનાવી નાખો. વિદ્યા એ વ્યસન નહીં, મારું જીવન છે. એ મારો શ્વાસોશ્વાસ છે, મારા પ્રાણ છે, મારા શરીરનું રુધિરાભિસરણ છે. ભક્તિ એ મારું વ્યસન નથી, એ મારું જીવન છે. ભક્તિમાં પરમાત્મા ધબકે છે. હું જ્યારે ગાઉં છું ત્યારે શબ્દે ભગવાન મારી જોડે છે. રોમાંચ ખડા થવા જોઈએ તો એક ભજન તારી નાખે. ભજન કરે તે જીતે મનવા, વજન કરે તે હારે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? માણસ ભજન ગાતો નથી, ભજન થઈ જાય છે. આ મોટી વાત છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. તેથી આજે એકરૂપતા છે, આજે તલ્લીનતા છે, તે માણસને ક્યારેય ચલિત નહીં થવા દે. એનું કારણ એણે પોતાનો વિકાસનો માર્ગ પોતે બનાવ્યો છે, પોતાનો નકશો પોતે કંડાર્યો છે.
પોતાનો જીવનનો નકશો પોતાને ઊભો કરતા આવડવો જોઈએ. કોઈની ગાઈડલાઈન કામ આવે, કોઈ અંગૂઠી નિર્દેશ કરે, કોઈ શાસ્ત્રો થોડોક રસ્તો બતાડે, પણ તમારે જ ચાલવાનું છે. ત્યાં સુધી જે માણસ પોતે ચાલતો નથી ત્યાં સુધી એનો વિકાસ થાય નહીં. અને આપણા દેશનું ખરેખર મોટામાં મોટું દુર્ભાગ્ય એ છે, આપણને બધાને ખભે બેસી જવાની ટેવ છે. એનું કારણ જવાબદારીથી ભાગનારા માણસો છીએ. આવતીકાલે ખાડામાં ગયા તો એણે નાખ્યા એમ કોઈના પર આરોપ નાખી શકાય, એનો આપણને સંતોષ છે. ખાડામાં એણે નાખ્યા, પણ તું પડ્યો શા માટે? તારું જીવન ગયું, તેનો જવાબદાર કોણ? તેથી કોઈકના ઉપર આરોપ નાખીને છૂટી જવાની વૃત્તિમાંથી વિકાસ થાય નહીં. તમે મર્યા તો મર્યા જ. આગમાં હું પડ્યો નથી, પણ 4 માણસો ઉપાડીને મને આગમાં ફેંકો. તું પડ્યો કે નહીં? ભલે દોષી 4 માણસો હશે, પણ તું એ 4 લોકોના હાથમાં ગયો શા માટે? તેથી કોઈકના ઉપર નાખવાને માટે આપણે જવાબદારીમાંથી મુક્ત થવા માટે કોઈના પર બોજો નાખી દઈએ છીએ. ચાલો ચાલો પાછળ પાછળ ચાલો. અને એટલે જેને મેઢ ચાલ કહેવાય, ઘેટાની ચાલ કહેવાય. ઘેટાઓ જોવા જેવા હોય છે. મને બહુ ખ્યાલ નથી, પણ એક મંદિર એવું છે જ્યાં ઘેટાનો વધ થાય. લાઈન બંધ ઘેટા ઊભા હોય, 500-700 ઘેટા ઊભા હોય. એક ઘેટો અહીંયા આવે ત્યાં પેલું વધસ્થાન માથું રોકે, પેલું કાપી નાખે. એ જાય એટલે બીજું આવીને ત્યાં ઊભું રહે, માથું મૂકી દે, પોતાની મેળે કેવું જ નહીં પડે. આવીને બરાબર ગોઠવાઈ જાય, એનું કાપી નાખે, ત્રીજો આવે. આ કપાય છે તે જુએ છે, છતાં પાછળના ઘેટાને અક્કલ નથી. અને એવું જ જો માણસો કરતા હોય તો ઘેટાઓ અને માણસોમાં ફરક શું છે? કેટલાય માણસોને કપાઈ ગયેલા જોયા પછી ત્યાં જ પાછું માથું મૂકવાનું, કાપ મને પણ, હું એમાં જ છું. વિકાસ ખલાસ થઈ જાય. તેથી જાગૃતિનું નામ જીવન છે, ગતિનું નામ જીવન છે, વિકાસનું નામ જીવન છે, સ્થગિતતાનું નામ મૃત્યુ છે. એક્સપાન્શન ઇઝ લાઈફ, કોન્ટ્રાક્શન ઇઝ ડેથ. તમે જે દિવસ સંકુચિત થયા તે દિવસે મરવા લાગ્યા એમ સમજો. મળદું કોઈ દિવસ વિકસતું નથી, ડિકમ્પોઝ થાય, ખલાસ થાય છે. 1 મહિનાનું બાળક 9 ઇંચનું હોય છે, તે વધીને 6 ફૂટનું થાય છે, પણ મળદું પછી 1 ઇંચ વધતું નથી. જે દિવસે વધવાનું ને વિકાસ બંધ થાય તે દિવસે આપણે મરી ગયા, જે ઉંમર હશે તે. અને મરતા મરતા 80 વર્ષ કાઢ્યા અને તે ઉજવ્યા જ કરીએ છીએ. એ ઉજવણનો કંઈ અર્થ નથી. વી લીવ ઇન ડીડ્સ એન્ડ નોટ ઇન યર્સ. આપણે વર્ષોમાં જીવતા નથી, કૃતિમાં જીવીએ છીએ, કર્મમાં જીવીએ છીએ. શ્વાસોશ્વાસ અસ્તિત્વ દેખાડે છે, વિકાસ જીવન દેખાડે છે. દેર ઇઝ ડિફરન્સ બિટવીન એક્ઝિસ્ટન્સ એન્ડ લાઈફ. એક્ઝિસ્ટન્સ જુદું અને લાઈફ જુદું. તર્બોપી જીવંતી જીવંતી મૃગ પક્ષીના સજીવતી મનોયસ્ય મરણે નહીં જીવતી. એમ તો વૃક્ષ વનસ્પતિ પણ જીવે છે, પશુ પક્ષીઓ જીવે છે, પણ ખરો એ જ જીવે છે જેની પાસે મન છે, એટલે જે ભાવનાશીલ છે, અને જેની પાસે મનન છે, વિચારથી જીવે છે. વિચારથી જીવે છે માટે મેન ઇઝ અ રેશનલ એનિમલ, અને ભાવથી જીવે છે માટે મેન ઇઝ અ સોશિયલ એનિમલ. સમાજ જીવન ભાવ વગર સંભવતું નથી, અને વ્યક્તિ જીવનનો વિકાસ વિચારની સ્પષ્ટતા વગર શક્ય નથી. તેથી રેશનલ અને ઇમોશનલ સેન્ટિમેન્ટલ માણસ થવો જ જોઈએ, ભાવના ખીલવી જ જોઈએ, પણ ઉપર વિચારની પકડ જોઈએ. અને ગીતા હંમેશા આ જ કહે છે, બુધા ભાવ સમન્વિતા. તમે બુદ્ધ થાઓ, ડાયા થાઓ, હોશિયાર થાઓ, પણ ભાવ ગુમાવો નહીં. બુધા ભાવ સમન્વિતા. તેથી અધુરાશ ક્યાંય પણ આવી ગઈ તો ભગવાનને ચાલતી નથી. તેથી મોહ એમ વિગતોમાં કીધા પછી પણ ભગવાન આગળ ચાલે છે. હજી તારો મોહ ગયો નથી. અને અર્જુનને પણ એમ લાગે છે કે મેં કીધું છે ભગવાને માન્યું નથી. મોહો એમ વિગતો મમ એમ કીધું, પણ હજી ભગવાનના ચહેરા ઉપર એવો સંતોષ નથી. ત્યારે હજી કંઈક અધુરાશ છે. એટલે પોતાની શ્રદ્ધા અર્જુન પ્રગટ કરે છે કે ભવાપ્યયુ હિ ભૂતાનામ શ્રુતૌ વિસ્તરસો મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ મહાત્મ્યમપી ચાવ્યયમ. હે ભગવાન, હે કમલપત્રાક્ષ, ભવાપ્યૌ ભૂતાનામ ભવાપ્યયુ મયા ત્વત્ત વિસ્તરસ શ્રુતૌ. તમારી પાસેથી ભૂત માત્રનો, પ્રાણી માત્રનો ભવ અને અપ્યાય, નિર્મિતિ અને વિસર્જન. સર્જન કેમ થાય છે અને વિસર્જન કેમ થાય છે એ વિશે તમારી પાસેથી મેં જાણ્યું, શ્રુતૌ, સાંભળ્યું. અને તે વિસ્તરસ, વિસ્તારથી મેં સાંભળ્યું છે. 10મા અધ્યાયમાં ઘણી વાર ભગવાને કીધું છે ક્યાં ક્યાં હું છું, અહમ બીજ પ્રદ પિતા, મારાથી આ બધું નિર્માણ થાય છે. અનેક વાર કીધું છે. તેથી ભવ અને અપ્યય, સર્જન અને વિસર્જન જે ભૂત માત્રનો છે, ભૂતાનામ ભવ અપ્યયૌ મયા હે કમલપત્રાક્ષ ત્વત્ત વિસ્તરસ શ્રુતૌ. હે કમલપત્રાક્ષ પરમાત્મા, તમારી પાસેથી ભૂત માત્રનો ભવ અને અપ્યાય, સર્જન અને વિસર્જનની વાતો મેં વિસ્તારથી સાંભળી. આટલું જ નહીં, અવ્યયમ મહાત્મ્યમ અપી, તમારું જે અવ્યય, કોઈ દિવસ વ્યય ન થાય આવી રીતનું અવિનાશી મહાત્મ્ય છે તે પણ મેં સાંભળ્યું. તમે ખૂબ મહાન છો, તમારો મહિમા મને સમજાયો. ભૂત માત્રનું સર્જન અને વિસર્જન સમજાયું, અને તમારો મહિમા પણ સમજાયો. અને સમજવા જેવું જ છે. પ્રત્યેક માણસે સર્જન અને વિસર્જનની પ્રક્રિયાને સમજી લેવી જોઈએ. અને સમજાવવાની શક્તિ કમલપત્રાક્ષ સમાજ હોય, બીજામાં નહીં.
કમલપત્ર જેવી જેની આંખ છે, એટલે નિસ્પૃહ જેની આંખ છે, સ્પૃહા રાખનારો માણસ સાચું કહી શકતો નથી. એટલા માટે ભગવાનનું અહીંયા વિષય છે કમલપત્રાક્ષ ત્વત્ત શ્રુતો. ભગવાન તમારી પાસે સાંભળ્યું છે, એની અસર થશે. એનું કારણ તમને મારી પાસે કોઈ સ્પૃહા નથી. ગીતા કહીને અર્જુન પાસેથી ભગવાનને કંઈ મેળવવાનું નથી, કશું જ નહીં. રાજાનો દીકરો છે ને સાંભળશે તો દક્ષિણા સારી આપશે એવું ભગવાનના મનમાં છે નહીં. કાં તો મારા કામમાં લાગશે. અરે બધું કામ કરી નાખે એમ છે, ડાબા હાથનો ખેલ છે. તેથી અહીંયા કમલપત્રાક્ષ શબ્દ બહુ જ મહત્વનો છે. જેની આંખોમાં વિકાર નથી. અને હું જ્ઞાન આપીશ તો મને શું મળશે આ વિચાર આવ્યો કે જ્ઞાનની પ્રક્રિયા પોલ્યુટેડ થઈ જાય, કરપ્શન થઈ જાય. જે દિવસે બોલનારો વક્તા શું મળશે આ વિચાર કરીને બોલવા લાગે તે દિવસે વાણીમાંથી તત્વ અને સત્વ ચાલ્યું જાય. તેથી વક્તા કમલપત્રાક્ષ હોવો જોઈએ. આંખમાં બિલકુલ આષાઢભૂતતા નહીં, કોઈ જાતની લાલસા નહીં, કોઈ જાતની વાસના નહીં, કોઈ જાતનો વિકાર નહીં. વિકૃતિ આંખમાં આવી કે માણસ સંસ્કૃતિથી પોતે આગો થઈ ગયો, સંસ્કૃતિનું કામ શું કરે? તેથી નિર્વિકાર આંખ જેની છે, નિસ્પૃહ આંખ જેની છે, તે જ માણસ સાચું બોલી શકે. વેચાયેલા માણસો સાચું બોલી શકતા નથી. ભગવાન વેચાયેલા છે જ નહીં. દુર્યોધનની સભામાં જઈને કહી આવ્યા તું મરવાનો થયો છે. હા, તો દુર્યોધન શહેનશાહ હતો. ભગવાનને કંઈ સ્વાર્થ સાધવાનો હોત તો મૈત્રી દુર્યોધન જોડે કરવા જેવી હતી, અર્જુન જોડે નહીં. જંગલમાં રખડતા પાંડવોની જોડે ભગવાન ઊભા રહે છે. એનું કારણ ભગવાનને સત્વની અને મૂલ્યની કિંમત છે. રાજ્યો તો ઘણા જોઈ નાખ્યા ભગવાને. જ્યાં ઊભા રહે ત્યાં રાજ્ય ઊભું કરે. તેથી અર્જુન પાસેથી કોઈ અપેક્ષા નથી. આ કમલપત્રાક્ષ સમા શબ્દનો અર્થ છે. એટલે અર્જુન કેટલો જાગૃત છે તે જુઓ. કેવા રાઈટ ટાઈમે રાઈટ વિષન વાપરે છે. અહીંયા ભગવાનને કમલપત્રાક્ષ કહે છે. કમલપત્રાક્ષ સંસ્કૃત શબ્દો છે ને એની અંદર પાછો અર્થ છુપાયેલો હોય છે. કમ વત્તા અલ વત્તા અ તો કમલ થાય છે. કમ વત્તા અલ અને લ પાછો અડધો, એમાં અ ઉમેરો ત્યારે કમલ આખું થાય. કમમાં મ અડધો હોય, એમાં અલ લ અડધો અને અ. કમ વત્તા અલ વત્તા અ એટલે કમલ. કમ એટલે બ્રહ્મ સુખ, બ્રહ્માનંદનું સુખ છે ને એને કમ કહેવાય છે. અને સ્વર્ગને સંસ્કૃતમાં નાક કહે છે. નાક. ક એટલે સુખ, અક એટલે દુઃખ, જ્યાં ક નથી એટલે અક, અને ન અક જ્યાં દુઃખ જ નથી એનું નામ સ્વર્ગ. જે લોકો નાક રાખે તે નાકમાં જાય, સ્વર્ગમાં જાય. જીવનમાં નાક રાખે એવા કામો જે માણસો કરતા હશે. તેથી સંસ્કૃત શબ્દો સાર્થક છે. પ્રત્યેક શબ્દની અંદરનો અર્થ સમાયેલો છે. ત્યારે કમ એટલે બ્રહ્મ સુખ, અલ એટલે પ્રકાશિત કરવું, એના પરથી અલૌકિક શબ્દ આવ્યો છે. તો બ્રહ્મ સુખને પ્રકાશિત એટલે કરનાર, કમલ એટલે બ્રહ્મ સુખને પ્રકાશિત કરનાર. વક્તા આવો હોવો જોઈએ, ગુરુ આવો હોવો જોઈએ જે બ્રહ્માનંદનો પરિચય કરાવે, સામાન્ય વિષયોમાં પડે નહીં. બ્રહ્માનંદમ પરમ સુખદમ, સામાન્ય સુખ નહીં, પરમ સુખદમ, બ્રહ્મનો આનંદ સમજાવે. તેથી કમલપત્રાક્ષ શબ્દ બહુ જ મહત્વનો છે. કમ નામ બ્રહ્મ સુખમ, બ્રહ્મ સુખમ, અલમ એટલે આલોકિત કરે છે, પ્રકાશિત કરે છે. બ્રહ્મ સુખને પ્રકાશિત, અ એટલે કરનાર, કમ વત્તા અલ વત્તા અ, તેથી બ્રહ્મ સુખને પ્રકાશિત કરનાર. અને પત્રાક્ષ, પત વત્તા ત્ર વત્તા અક્ષ, પત એટલે પડવું અને ત્ર એટલે રક્ષણ કરવું, પતનમાંથી રક્ષણ કરનાર, તેને કહેવાય પત્ર. અને અક્ષ આવું જેની પાસે છે, અક્ષ એટલે આંખ પ્રત્યક્ષ છે. તેથી ભગવાન કેવા છે? બ્રહ્મ સુખનો પ્રકાશ કરનાર અને પતનમાંથી રક્ષણ કરનાર. કમલપત્રાક્ષ. અધ્યાત્મ સંજ્ઞિતમ, અધ્યાત્મ એ જ માણસ કે જે બ્રહ્મ સુખનો સ્પર્શ કરાવે, બ્રહ્મ સુખને તમારી સામે પ્રકાશિત કરે. તેથી બ્રહ્માનંદને પ્રકાશિત કરનાર કમલ અને પતનમાંથી રક્ષણ કરનાર પત્રાક્ષ, કમલપત્રાક્ષ. ભગવાનના હાથમાં સુકાન સોંપ્યા પછી પતન તમે ઈચ્છતા હો તો પણ તમારું ન થાય. પત્રાક્ષ છે પણ સોંપવું જોઈએ. પતન જેનું થાય છે એ માણસે સુકાન ભગવાનને સોંપ્યું નથી, બોલતો હોય તો પણ. મારા જીવનનું સુકાન ભગવાનના હાથમાં છે એમ કહેનાર ખાલી કહે છે કે બોલે છે કે ખરેખર સમજે છે? બોલે તો બધા જ, બધું ભગવાનના હાથમાં છે એમ કોઈ પણ બોલશે. અભણ પણ બોલશે ને જ્ઞાનીએ બોલશે ને અહંકારીએ બોલશે. એનું કારણ અંદરથી ડર પણ છે. તેથી બોલવું જુદું અને અનુભૂતિ જુદી. અને ખરેખર જેને સુકાન સોંપ્યું છે ભગવાનનું, એની હિંમત હોય તો એ પડી દેખાડે, ભગવાન એને પડવા નહીં દે. તમારું પતન તમને ન કરવા દે એટલી જવાબદારી ભગવાન સ્વીકારે છે. એકવાર સમર્પિત થઈ જાઓ. દુનિયા પતન શું કરે? તમે તમારું પતન ન કરી શકો એટલા તમને પરવશ કરી નાખે. આ પરમાત્માની કૃપા છે. મદ અનુગ્રહાય પરમમાં, અનુગ્રહ છે. પતનમાંથી પણ ભગવાન બચાવે.
પણ તમે જે સુકાના હાથમાં લો ને ત્યારે પડવાની શરૂઆત થાય, પછી દુનિયામાં કોઈ તાકાત તમને બચાવે નહીં. તેથી બ્રહ્મ સુખને પ્રકાશિત કરનાર અને પતનમાંથી રક્ષણ કરનાર ભગવાનની બે આંખોમાં બે સ્વરૂપ અર્જુનને દેખાય છે. એક આંખમાં બ્રહ્મ સુખનો પ્રકાશ કરનાર ભગવાન દેખાય છે, બીજા આંખમાં પતનથી બચાવનાર ભગવાન દેખાય છે. એ બંને આંખો અર્જુન જુએ છે. ભગવાનની નજર બહુ ખીલેલી છે, બહુ ખુલેલી છે. ભગવાનની નજર તો કાયમ ખીલેલી ને ખુલેલી હોય જ છે, પણ એ સમજવા જેટલી ક્ષમતા 10 અધ્યાય સાંભળ્યા પછી અર્જુનમાં આવી છે. ભગવાનની નજર હંમેશા ખીલેલી છે, પણ આપણને ક્યારેક જ સમજાય. વર્ષોથી દર્શન કરતા હોય એકાદ દિવસ એવું લાગે કે નહીં ભગવાન આજે મારી સામે હસ્યા. એનું કારણ તમારી માનસ ભૂમિકા તૈયાર થતી હોય છે, અને એનો દાવો છે એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. તમે તમારી જેવી ઉન્નતિ કરશો ને તેવું રૂપ દેખાડીશ. આપણી ઉન્નતિની અપેક્ષા છે. ત્યારે અર્જુનને અહીંયા ભગવાનની નજર ખીલેલી અને ખુલેલી દેખાય છે. બહુ ભગવાન ખુશ છે. અને અર્જુન કહે છે તમે જ બ્રહ્મ સુખનો પ્રકાશ કરી શકો અને તમે જ માણસને પતનમાંથી બચાવી શકો. એનું કારણ તમે કમલપત્રાક્ષ છો. અને તમારા જેવા માણસ પાસેથી ભાવ અને આપ્યાય સર્જન વિસર્જનની વાતો મને સાંભળવા મળી. અને તમારું જે અવ્યય કોઈ દિવસ નાશ ન પામે એવું જે મહાત્મ્ય છે, મહાત્મ્ય એટલે મોટાઈ નહીં, મહાત્મ્ય એટલે સમગ્ર જીવજંતુ સૃષ્ટિ અને સચરાચર ઉપર જેનો પ્રભાવ છે તેને મહાત્મ્ય કહેવાય. ભગવાનના પ્રભાવથી કોઈ માણસ બહાર નથી. 14 બ્રહ્માંડ ઉપર તમારું મહાત્મ્ય પ્રસ્થાપિત છે. અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ ભૂર ભુવ સ્વ મત જન તપ સત્ય કોઈ ઠેકાણે એમનું મહાત્મ્ય નથી, આવું છે જ નહીં. તેથી આટલું બધું મહાત્મ્ય છે. લોકો મોટા માને એ મહાત્મ્ય નહીં. લોકો મોટા માનતા હોય પણ મોટાનું માનતા જ ન હોય. ઇંગ્લેન્ડનો રાજા ખાલી સહી કરવા માટે એનું માને નહીં, કોઈ પાવર્સ નહીં એના હાથમાં. તેવું મહાત્મ્ય નથી. આ તમે બેસાડો એટલે બાવલું થઈને બેસે આવું નહીં. ભગવાન અમારો પ્રમુખ છે એમ તમે કહો એટલે માની જાય. તમે અસ્તવ્યસ્ત વર્તન કરો ને તો પ્રમુખ કોને કહેવાય તમને બતાવે બી ખરો. આપણે એને પ્રમુખ કહી દેખાડીએ છીએ, પણ સમય આવે ત્યારે પ્રમુખ થઈ દેખાડે છે. એનું કારણ એ બાવલું નથી. તેથી ભગવાનના નામે કોઈ પણ ગોરખ ધંધાઓ જગતમાં ચાલી શકે જ નહીં. 5-15 વર્ષ ચાલે, લાંબુ ના ચાલે. એનું કારણ પછી કબજો લે અને પ્રમુખ કોને કહેવાય તે આપણને શીખવાડે. આપણે ઘરે બાવલું માની લઈએ, એને પ્રમુખ કહો એટલે બધા લોકો મૂર્ખા બને. પણ એ મૂર્ખો નહીં બને, લોકો બનશે. ત્યારે કહેવાનું તત્પર શું છે? એનું મહાત્મ્ય છે, એનું પ્રભુત્વ છે. તેથી ભગવાનને માનતા હશો તો કેવલ મૂર્તિ કે બાવલા તરીકે ન માનો. તમારા જીવનમાં એનો સ્પર્શ છે, તમારા જીવનમાં એનું મહાત્મ્ય છે. સમજશો તો ડાયા, ન સમજશો તો ચક્રની જેમ ચીંચી કરીને પણ માનવું જ પડશે. રાવણ મસ્તી કરવા ગયો હતો, કૈલાસ પર્વતને ઊંચો કરવા ગયો, પછી જરા ધ્રુજી ગયું. ત્યારે પાર્વતી કહે છે કે શિવજીને આ શું છે? ના તો આપણું બચ્ચું છે ને પેલું, જરાક એને તોફાન કરવાનું મન થયું. નાનો છોકરો તોફાન નહીં કરે. એમ કરીને અંગૂઠો જરાક દાબ્યો છે, રાવણ દબાઈ ગયો. ડાબા પગનો અંગૂઠો જરાક દબાવે તો રાવણ જેવો માણસ પણ આમ ચીં કરી નાખે. આટલો પ્રભાવ છે એનો. રાખે કોઈ ખાન ખાતો હોય. આપણા હિતોપદેશ પંચતંત્રમાં એક વાર્તા આવે છે. એક કાગડો ઉંદરને ઉપાડી ગયો ને પછી કંઈક કાગડાના મોઢામાંથી છટકી ગયો ઉંદર. એક ઋષિના હાથમાં આવીને પડ્યો. આમ ધ્રુજતો હતો. ઋષિએ રાખ્યો પ્રેમથી આશ્રમમાં. ઋષિ એને જ કહેવાય છે બધાનો સ્વીકાર કરે, કોઈનો તિરસ્કાર નહીં. ઉંદરને બી હાચે. હવે ઉંદર ફરવા લાગ્યો. એક દિવસ ગભરાઈને આવ્યો તો પૂછ્યું ઋષિએ કેમ ડરે છે? તો કે જો આ પેલી બિલાડી મને ખાવા આવી. એમ તને બનાવી નાખો બિલાડીમાં છે શું? લીધું પાણી છાટ્યું, તાવક માર જારો બાબા જા તું બિલાડી થઈ જામાં છે શું? થઈ ગયું બિલાડી. એ ફરવા લાગ્યો. વળી થોડા દિવસ બિલાડી ગભરાતી આવી. ઋષિ વળી શું થયું? પેલો કૂતરો મને પજવે છે. એમ પાછું પાણી છાટ્યું તો આમ કુકુરો બાબા જા તું કૂતરો થઈ જામાં છે શું? કૂતરો બની ગયો. વળી 2-4 મહિને પાછો કૂતરો ભસતો ડરતો આવ્યો, આમ ધ્રુજ્યા કરે. શું થયું? પેલો વાઘ મને પજવે છે. પાણી છાટ્યું જા તો આમ વ્યાઘ્રો ભાવ વાઘ થઈ જાય છે શું? વાઘ થઈ ગયો. અને વાઘ થયા પછી એને ઋષિનું ગળું પકડ્યું. ઋષિ કહે આ શું? તો કે આ કંઈ નહીં, આ સ્વભાવ. મનુષ્ય વાઘનો ખોરાક છે, હું વાઘ છું, તમે મનુષ્ય, તમારે તને ખાવા જોઈએ. અરે પણ મેં તને ઉંદરમાંથી વાઘ, એ મને ખબર નથી. વાઘ એટલે વાઘ, માણસ એટલે માણસ. માણસ એ વાઘનો ખોરાક છે. પણ એ વાઘને અક્કલ નહીં આવી કે ઉંદરડામાંથી જે વાઘ બનાવે તે વાઘમાંથી પાછો ઉંદરડો પણ બનાવે. ઋષિએ પાછું પાણી છાટ્યું કે તું વાઘને લાયક નથી, તો આમ પુનર મૂષકો ભવ, એટલે પાછો ઉંદરડો ચૂચું કરવા લાગ્યો. તેમ ભગવાનને પ્રમુખ માનીને ભગવાનનું મહત્વ સ્થાપીને તમે કામ શરૂ કરો, તમને ઉંદરડામાંથી ભગવાન બિલાડી બનાવે.
બિલાડીમાંથી કૂતરો બનાવે, કૂતરામાંથી વાઘ બનાવે અને પછી ભગવાનનું જ ઘડું પકડો તો હવે હું જ ભગવાન, તને કોણ પૂછે છે? તો એ ડાયા માણસને ખબર નથી કે ભગવાનને પાછો ઉંદરડો બનાવતા પણ આવડે છે. પાછું પાણી છાંટે તો આમ પુનર મૂસકો ભવ, હા તું વાઘ થવાને લાયક નથી, ઉંદરડો જ સારો છે, પાછો ઉંદરડો થઈ જાય. તેથી ઉંદરડાને વાઘ પણ બનાવી શકે અને વાઘને ઉંદરડો બનાવી શકે, આટલું મહાત્મ્ય છે. મહાત્મ્ય એટલે તમે કંઈ સન્માનપત્રમાં લખી આપો તો એ નથી. ઘણા લોકોને સન્માનપત્રો મળે મોટા મોટા, ખૂબ લખેલું હોય, દુનિયાભરના વિશેષણ વાપરી કાઢે, કે બાકી ન રહે, પણ એ ખાલી સ્વભાવમાં લખેલું હોય અને ડ્રોઈંગ રૂમમાં ટીંગાડવાનું, બીજું કશું નહીં. ભગવાનનું આવું સન્માનપત્ર નથી, એનું મહાત્મ્ય પ્રત્યક્ષ છે. તેથી તમારા મહાત્મ્યને હું જાણું છું, તમે સર્જન અને વિસર્જનના કરતા છો. તેથી જન્મનો પણ ભય નથી, મૃત્યુનો પણ ભય નથી. કારણ જન્મ પણ પરમાત્મા આપે છે અને મૃત્યુ પણ પરમાત્મા પોતાની પાસે લઈ જાય છે. તેથી આ માણસો જન્મ મૃત્યુથી પણ આગળ નીકળી જાય. ભવ અને અપ્યય બંને જણને ખબર છે. ગર્ભમાં બાળકને બહુ પીડા હોય છે, પ્રસૂતિ બહુ કઠણ છે, કોને ખબર? બધાનું અનુમાન છે, એકે માણસનો અનુભવ નથી. આપણે બધા જ માના પેટમાંથી જન્મીને આવ્યા છીએ. એક પણ માણસ કહી આપે કે તે વખતે કયો ત્રાસ થયો હતો. માન્યું છે આપણે લોકોએ, કંઈ ત્રાસ ન થાય. સાચવનાર ભગવાન ત્યાં પણ ભેગો જ હતો. 9 મહિના સુધી પેટની અંદર આ બાળક રહ્યું, કેવી રીતનું રહ્યું ભગવાનને ખબર છે. આપણું એક અનુમાન છે કે આટલા નાનકડા દ્વારમાંથી એ બાળક બહાર આવ્યું એટલે કેટલું દબાયું હશે, કેટલું કચડાયું હશે, કેટલી પીડા થઈ હશે, કંઈ કોને ખબર? અનુભવ કોઈનો નથી, અનુમાન બધાનું છે. આમાં ત્રાસ હોવો જોઈએ તે આપણો અનુમાન છે, પણ એકે માણસને યાદ છે શું ત્રાસ થયો કોઈને ખબર નથી. તો કારણ વગરની વાતો કૂટ્યા કરવાની, બહુ ત્રાસ હતો, બહુ કોને ખબર છે? અરે સામાન્ય ત્રાસ થતો ખબર પડે છે, આ ત્રાસ ખબર નથી આપણને. તમે અગ્નિ ઉપર આંગળી મૂકો તરત બળે, ખબર પડે ત્રાસ થયો. અને આ તમારી પ્રસૂતિ વેદનામાં તમે પસાર થઈને બહાર આવી ગયા છો, કોઈને યાદ નથી. તેથી જન્મમાં બહુ ત્રાસ છે પણ આપણી માન્યતા છે, અને મૃત્યુમાં બહુ ત્રાસ છે આપણી માન્યતા છે. કોને ખબર? ભગવાન એની જોડે છે, આપણને બહાર દેખાય. ડૉક્ટરો વાટકાપ કરતા હોય ને, દર્દીને ખબર પણ ન હોય. 2 કલાક ચાલે ઓપરેશન, 3 કલાક, 4 કલાક ચાલે. કોઈનું પતિ 10 મિનિટમાં, કોઈનું 4 કલાક પણ ચાલે. પણ 10 મિનિટ ચાલે ત્યારે પણ પહેલો બેહોશ હોય, અને 4 કલાક ચાલે ત્યારે પણ પહેલો બેહોશ હોય. તો ડૉક્ટર પણ વાટકાપ કરે ત્યારે તમને ખબર ન પડવા દે. તો પરમાત્મા તો મહાન ડૉક્ટર છે. નકામી ઉપાધિ શું માટે કરવાની? જે ખબર નથી તેમ નકામું મગજ ઉપર ઠોકવાનું. ઠીક છે, લોકોને મોહમાંથી બહાર કાઢવા માટે કેવું પડે? જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ, તસ્માત જાગૃતિ આવવા માટે કહો. પણ ભવમાં અને અપ્યયમાં પરમાત્મા જોડે છે. જન્મ લેતી વખતે ભગવાન મારી જોડે આવ્યા છે અને મૃત્યુ વખતે મારી જોડે જ આવવાના છે. સ્મશાનમાં મારું સ્વાગત કરવા માટે ભગવાન શિવજી બેસી ગયા, જઈને પછી શું દુઃખ શેનું હોય? તેથી ભવાપ્યય હિ ભૂતાનામ, એ મૃત્યુ જન્મ એ બધી આપણી ધારણાઓ છે, એવું કશું છે જ નહીં. વાસાંશ જીર્ણાની યથાવિહાય, વસ્ત્રો બદલવાની વાત છે. વસ્ત્રો બદલ્યા પછી કે માણસ બદલતો નથી, તેમાં શરીર પણ એક વસ્ત્ર જ છે. ચામડીનું આ વસ્ત્ર છે, આ કપડાનું છે, આ ચામડીનું છે. પણ અંદરનો જે જીવાત્મા છે એ તો પોતાનો પ્રકાશ વિકાસ કરતો જ જાય છે. તેથી નવરકથાના ચેપ્ટર બદલાય તેમ જીવનો બદલાતા જાય છે. લય 2 પ્રકારના છે, એક જીવનનો લય અને એક જીવનો લય. જીવનનો લય એટલે મૃત્યુ, અને જીવનો લય એટલે મુક્તિ. જે છે જીવ જ ખલાસ થઈ જાય. જીવ ક્યારે ખલાસ થાય? વાસના ખલાસ થઈ ગઈ, જીવ ખલાસ થયો. જીવનું બીજું નામ છે વાસના, ગામઠી ભાષામાં કહેવાનું હોય તો. જે દિવસે નિર્વાસન થઈ ગયો માણસ, ત્યારે મુક્તિ એના હાથની છે. હસ્તમાલકવાત, અષ્ટમહાસિદ્ધિ આંગણીય રે આવી મુક્તિ છે, એમની દાસી રે. તેથી જીવનનો લય થાય એનું નામ મૃત્યુ, અને જીવનો જ લય થાય એનું નામ મુક્તિ. મૃત્યુ અને મુક્તિમાં આટલો જ ફરક છે. મૃત્યુ એ પ્રયાણકાલ છે, મુક્તિ એ અંતકાલ છે. અંતકાલ એ છે મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. તેથી અંતકાલ એક જ વાર આવે, જ્યારે જીવ જ ખલાસ થાય. અને પ્રયાણકાલ તો વારંવાર આવે, એનું કારણ જીવન પૂરું થાય, નવું જીવન શરૂ થાય. ત્યારે જન્મ મૃત્યુના ફેરામાં ફરનારા માણસો પ્રયાણકાળમાં છે, અને જીવ ખલાસ કરીને પર્વતમાં ભળી જાય તે મુક્તિમાં છે, અંતકાળમાં છે. અંતકાલ જીવનમાં એક જ વાર આવે. તેથી ગીતાએ પ્રયાણકાળ અને અંતકાળ 2 શબ્દો વાપરેલા છે. ત્યારે ભવ અને અપ્યય બંને મને ખબર છે. ભવાપ્યય ભૂતાનામ શ્રુતૌ વિસ્તરસો મયા ત્વત્ત કમલપત્રાક્ષ મહાત્મ્યમ અપી ચાપ્યમ. ભૂત માત્રનો ભવ એટલે સર્જન, અપ્યય એટલે એનું વિસર્જન મને ખબર છે. તમારી પાસે મેં સાંભળ્યું, વિસ્તારથી સાંભળ્યું છે. અને આટલું જ નહીં, તમારું મહાત્મ્ય પણ સાંભળ્યું. તમારો પ્રભાવ કેટલો બધો છે એ પણ ખબર પડી. અને આટલું જ નહીં, તમારા જેવા પાસે સાંભળ્યું, જેવા તેવા પાસે નહીં. કમલપત્રાક્ષ, તમારી નિષ્પૃહ આંખ છે, નિર્વિકાર. કમળ જેવી આંખ છે, કમળ નિષ્પૃહ છે, નિર્વિકાર છે, અને સ્પર્શે નહીં કશું.
16,108 પત્નીઓ જોડે સંસાર કરીને પણ ભગવાન અલિપ્ત હતા. કેટલી મોટી વાત છે. ગોપીઓને દુર્વાસાને જમાડવા જવું હતું, યમુનામાં પૂર હતું. ત્યારે ગોપીઓ કૃષ્ણને કહે છે કે યમુનામાં પૂર છે, જઈએ કેવી રીતના, અમારે દુર્વાસોને પારણા કરાવવા છે, ઉપવાસી માણસ છે, એને ખવડાવવું છે. તો ઉભા રહો નદી કિનારે અને કહો કૃષ્ણ બ્રહ્મચારી હોય તો યમુના રસ્તો આપે. ઉભા રહ્યા. ગોપીઓ હસવા લાગી, આ બ્રહ્મચારી? 16,000થી વધારે જેની પત્નીઓ છે, કેટલું જૂઠું બોલે છે, હદ છે. પણ ઉભા રહ્યા નદી પાસે, કીધું કૃષ્ણ બ્રહ્મચારી હોય તો રસ્તો આપો. નદી રસ્તો આપી દીધો. સામે ગયા, દુર્વાસાને જમાડ્યા. હવે આટલી બધી ગોપીઓ જમાડે આગ્રહ કરીને આકંઠ જમ્યા છે, ઓડકાર આવ્યા છે, ગળા સુધી અન્ન આવી ગયું. પછી પાછી ગોપીઓ છે પાછું અમારે જવું છે ગોકુળમાં. કેમ છે? નદીમાં પૂર છે. તો નદીને એમ કહો કે દુર્વાસા ઉપવાસીઓને કંઈ ખાધું ન હોય તો રસ્તો આપો. મગજ ચક્કર ખાઈ ગયા આ બધું સાંભળીને, અને ખરેખર કીધું, નદી રસ્તો આપી દીધો. એનો અર્થ શું છે? સંસાર કરીને પણ આ માણસ અલિપ્ત હતો અને ખાઈને પણ આ માણસ ઉપવાસી હતો. કરીને પણ ન કરવાની કલા, એને જ અકર્તા પુરુષ કહેવાય. જે કરે છે છતાં કરતો નથી, એનું કારણ અહંકાર નથી ને વાસના નથી. બે વાત છોડીને તમે જે બી કામ કરો છો તે વાતમાં તમે વચ્ચે આવતા જ નથી. તેને જ કહેવાય જલ કમલવત પદ્મપત્ર મિવામ બસા. પાણીમાં જેમ કમળપત્ર રહે છે ને તેમ સંસારમાં રહેતા આ લોકો માણસો. સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. સંસાર કરીને પણ આ લોકો મુક્ત છે અને સંસાર છોડીને પણ ઘણા માણસો બંધાયેલા છે. એનું કારણ સંસાર બહારનો નહીં, અંદરનો છોડવાનો છે. વસ્તુનો ત્યાગ એ ત્યાગ નથી, વાસનાનો ત્યાગ એ ત્યાગ છે. તમે સ્ત્રીનો ત્યાગ કરો પણ સ્ત્રીની વાસનાનો ત્યાગ ન કરો તો સ્ત્રી આવે એટલે આંખ બંધ કરી દો. તમે સ્ત્રીનો ત્યાગ કર્યો છે પણ મનમાં સ્ત્રીની વાસના હોય તો આંખ બંધ કરીને મેન્ટલ રેટિના ઉપર એ સ્ત્રીને ઊભી કરશો અને જોયા કરશો. તેથી મહત્વ તમારા મનમાંથી જે વાત સાફ થાય તેનું મહત્વ છે. બહારની વસ્તુઓ તમને પજવતી નથી, અંદરનો વિકાર પજવે છે. પાપ અંદર છે, બહાર પાપ છે જ નહીં. 10,000 રૂપિયા અહીંયા પડ્યા હોય તો એ પાપ નથી, પણ મારા ન હોય છતાં મને લેવાનું મન થાય એ પાપ છે. પાપ અહીંયા છે, ત્યાં નથી. સુંદર સ્ત્રી સામે ઊભી હોય તો એ પાપ નથી, પણ એને જોઈને મારી નજર બગડે તો એ પાપ છે. તેથી સુંદર સ્ત્રીને પાપ ન કહો, એ પાપ નથી. તમારી વૃત્તિ છે તે પાપ છે. ત્યારે જેની વૃત્તિ બગડતી નથી તે કમલપત્રાક્ષ. ભગવાન કમલપત્રાક્ષ છે. સંસાર કરીને પણ એ માણસો અલિપ્ત હોય છે અને ખાઈને પણ આ માણસો ઉપવાસી હોય છે. કૃષ્ણ ભોગી સુકસ ત્યાગી નૃપૌ જનક રાઘવ વશિષ્ઠ કર્મ કરતા છે પંચૈતે જ્ઞાન સમા. કૃષ્ણ ભોગી હતા, સુખ ત્યાગી હતા. એક ભોગી ને એક ત્યાગી, બંને મહાન. કૃષ્ણ ભોગી સુકસ ત્યાગી, નૃપૌ જનક રાઘવ, જનક અને રામ બંને રાજા હતા. અને વશિષ્ઠ કર્મ કરતા છે, અવિરત કામ કરનારા, 24 કલાક દોડનારા વશિષ્ઠ આવા કર્મ કરતા હતા. પણ પંચૈતે જ્ઞાનીના સમા, એ પાંચે પાંચ સમાન છે. એક જ કક્ષામાં બધાને મૂક્યા. કૃષ્ણ, શુક, જનક, રઘુ અને વશિષ્ઠ. જીવનની ધારા જુદી જુદી હોય પણ બધાનું લક્ષ્ય એક છે. તેથી કઈ રીતે જીવવાનું એની કલા માણસ પાસે જ્યારે આવી ગઈ ત્યારે એની એક ઉન્નતિ આવી જાય. આ માણસોને જ્ઞાનનો અહંકાર નથી, સુપેરિયોરિટી કોમ્પ્લેક્સ નહીં, અને ભક્તિમાં આવી જતી ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ પણ નહીં. જો ભક્ત હંમેશા નબળી ભાષા બોલતા હોય, આપણી ભક્તિ પણ નબળી ન હોવી જોઈએ. જેમ જ્ઞાન અહંકારી ન હોવું જોઈએ તેમ ભક્તિ નબળી ન હોવી જોઈએ. તે માણસ સ્વસ્થ કહેવાય. એ તો જ્ઞાનીઓમાં હંમેશા સુપેરિયોરિટી કોમ્પ્લેક્સ નિર્માણ થાય અને ભક્તોમાં ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ નિર્માણ થાય. જાગૃત ન હોય તો થવી જોઈએ નહીં, પણ થાય છે. એનું કારણ સાચું જ્ઞાન ને સાચી ભક્તિ નથી. સાચું જ્ઞાન હોય તો અહંકાર આવે જ નહીં, અને સાચી ભક્તિ હોય તો લાચારી આવે જ નહીં. તેથી જ્ઞાન નીરસ ના બને, જ્ઞાન નીરસ ના બને. બોજો બને ના જિંદગી રાખી શકો સાથે અગર ગીતા અને આ જિંદગી. હા, બોજો બને ના બંદગી. જ્ઞાન નીરસ ના બને, બોજો બને ના બંદગી રાખી શકો સાથે અગર ગીતા અને આ જિંદગી. ગીતા અને જિંદગીને જે માણસ સાથે રાખે ને એને જ્ઞાનનો અહંકાર ના આવે અને ભક્તિની નબળાઈ કે વેવલાઈ ના આવે. ત્યારે ભક્તિ કરવી છે પણ નબળા થવું નથી, જ્ઞાન રાખવું છે પણ અહંકારી થવું નથી. તેથી અહંકાર શૂન્ય જ્ઞાન અને નબળાઈ શૂન્ય ભક્તિ એને જ કહેવાય જ્ઞાની ભક્ત. અને જ્ઞાની ભક્તને કમલપત્રક્ષ પાસેથી જે મળે તે ખરું અધ્યાત્મ જ્ઞાન છે. ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ. હવે અર્જુનને પણ એમ લાગે છે કે આ બધું ઠીક છે, ચર્ચાઓ કરી છે, પણ જરા કંઈક જોઈએ, પ્રત્યક્ષીકરણ થાય તો વધારે સારું. તો 2 શ્લોક લીધેલા પણ હવે એક થયો છે, એક બાકી રાખશું. આપણે તો ચાલુ જ છે ને, કન્ટિન્યુઅસ છે.
પણ બીજો એક શ્લોક પાછળ લઈ લેશું, એટલે હવે 3 ને 4 શ્લોકનું સાથે પાલન કરશું. આવતી વખતે 2 ભેગા લેશું. એનું કારણ છે ધાર્યું ધરની ધરનું થાય. આપણે માનીએ કે 2 શ્લોક થાય, ના થાય, ભગવાનની ઈચ્છા તો ના થાય. હું શું ધારું ને વળી તું શું ધારે, અહીં ધારેલું કોઈનું થતું નથી, ઈચ્છા વિન ડગલું ભરાતું નથી. ત્યારે ભગવાન આજે આપણને 3જા શ્લોક પર નહીં લઈ ગયા. ભગવાનને વધારે કેવું હશે, એની ઈચ્છા છે ને. આપણે તો વાહન છીએ, માધ્યમ છીએ ખાલી. ત્યારે જોવાની વાત આવે તો કંઈ વધારે કહેવા જેવું એમ ભગવાનને લાગ્યું છે. અને અર્જુન બી કહે છે ભગવાન મારે જોવું છે, દ્રષ્ટુમ ઈચ્છામી. ત્યારે જોવાની વાત અને સાંભળવાની વાતને ભેળસેળ ક્યાં કરીએ. ત્યારે શ્રુતવું સાંભળ્યું એ વાત પૂરી થઈ, હવે જોવાની વાત આવે છે તો ભગવાન પાસે માગણી કરે છે. પછી આમાં બી આગ્રહ નથી. મન્ય છે યદિ તત્શક્યમ, ભગવાન તમને શક્ય લાગતું હોય, મારી લાયકાત હોય તો. જો કેવી નમ્રતા છે. આટલી પાત્રતા હોવા છતાં તમારું રૂપ જોવું છે, પણ હું જોવાનો અધિકારી હું એમ તમને લાગતું હોય તો મારો આગ્રહ નથી. જો કેટલી મોટી ભૂમિકા છે અર્જુનની અત્યારે. ત્યારે 3જા અને 4થા શ્લોકનું પારાયણ કરી રાખશું આવતા રવિવારને માટે. એવમેતદ યથાર્થત્વમ આત્માનં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ મન્યસે યદિ તત્શક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વમ દર્શયાત્માનમવ્યયમ વસુદેવસુતં દેવં કંસચાનૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.